કોઈ દિવસ વ્યાસપીઠ ઉપરથી હું ફંડ રેઝિંગ કરતો નથી, આપ સૌને ખબર છે, પણ જે કંઈ કામ ત્યાં થઈ રહ્યું છે, પોરબંદરમાં હોય, દેવકામાં હોય, સાબુદ, મને છોકરાઓ ભણાવવા ગમે છે. અને એ પણ એવા છોકરાઓ જે ગ્રામ્ય વિસ્તારના, બાકી શહેરમાં તો હારી હારી સ્કૂલો છે જ, અને જે હારામાં હારી ફી લઈને ભણાવનારી એવી કેટલી સંસ્થાઓ છે, પણ જે લોકો એટલી ફી એફોર્ડ ન કરી શકે એનો વાંક હું? ગરીબના છોકરાને ભણવાનો અધિકાર છે અને એને સારું એજ્યુકેશન મળવું જોઈએ. અને ગામડામાં એવો કોઈ ગરીબ, એની પાસે ધન ન હોય, આમ ગરીબ નહીં, આમ કોઈ ગરીબ થાય એ મને ગમે નહીં. તારી જાતને ગરીબ નહીં માનતો બેટા. હું છોકરાઓની યારે બેસું મારી સ્કૂલમાં અને છોકરાઓની સાથે બેઠો હું ત્યારે કહું, જો છોકરાઓ, તમને કોઈ મફત ભણાવે છે એવું મનમાં રાખવાનું થતું નથી. મફત ભણાવવામાં તમને આવતા નથી. તમારે પૈસો નથી આપવો પડતો એ વાત સાચી, પણ તમને મફત ભણાવતા નથી. આ પૈસા જે સંસ્થા ખર્ચે છે કે સંસ્થાને આપે છે દાતાઓ, એ બધાય પૈસા જે ખર્ચે છે એ ઇન્વેસ્ટ કરે છે. આ સંસ્થાનું અને બધા દાતાઓનું ઇન્વેસ્ટમેન્ટ છે તમારામાં, જેથી કરી અને એક સારામાં સારો કુશળ, ક્યારેક ડૉક્ટર મળે સમાજને, કોઈક એન્જિનિયર મળે, કોઈક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળે, ક્યારેક કોઈ કુશળ નેતૃત્વ પણ પ્રાપ્ત થાય. તો આદિવાસી છોકરાઓની યારે બેઠો હું ત્યારે હું એ લોકોને એ જ કહું. અને બેસ્ટ વ્યવસ્થા, છોકરાઓ રાજકુમારની જેમ જીવો. સ્માર્ટ ક્લાસીસ છે અમારે ત્યાં. છોકરાઓ આદિવાસીના એ તે રીતે ભણે છે. પૈસાવાળાના છોકરાઓ 4-5 લાખ રૂપિયા ફી આપીને જે સ્કૂલોમાં ભણે ને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ આપણા છોકરાઓને એક પૈસો લીધા વગર ત્યાં એને મળે છે. બેસ્ટ લેબોરેટરી, બેસ્ટ લાઇબ્રેરી, બેસ્ટ સ્માર્ટ ક્લાસીસ, બધું બેસ્ટ. અને એ છોકરાઓની શિસ્ત તમે જુઓ, આમ અંદરથી આપણને રાજીપો થાય. એ છોકરાઓ જે રીતે ભણે આદિવાસીના, એને જે રીતે ન્યુટ્રિશનવાળું ફૂડ આપવામાં આવે છે, પૌષ્ટિક ખોરાક, મને સંતોષ એ વાતનો છે. અને એ બધામાં તમે આહુતિ આપો છો ને એટલે તમને ભગવાન પ્રસન્નતાનો પ્રસાદ આપે. હું રાજી બહુ થાઉં મારી યારે જે જોડાય ને. હું તમારી વાહે નહીં લાગુ, પ્લીઝ. હું તમારી વાહે લાગીને પૈસો લેવા તમારે ઘેર નહીં આવું. એ ખબર નહીં, મને નથી, મારા લોહીમાં નથી, ફાવતું નથી. સુદામો દ્વારકાધીશના દર્શને જાય, એ 4 મુઠ્ઠી તાંદુળ લઈને જાય, દ્વારકાધીશની પાસે કાંઈ માગે નહીં, અને તોય દ્વારકાધીશ સુદામાને ખાલી ન જવા દે, એ ન્યા પોગાડી દે. આરટીજીએસ કર્યું હશે દ્વારકાધીશે પણ. આરટીજીએસ જ કહેવાય ને ભાઈ, મને બહુ ખબર નથી આવે. હે, આરટીજીએસ, બેંક થ્રુ બેંક. હા, સુદામાને ખબર નહોતી અને ત્યાં પહોંચી ગયું હતું. પણ સુદામો માગે તો હું દઉં, એ દ્વારકાધીશ નહીં. દ્વારકાધીશની મોટાઈ આમાં છે કે માગે તો દઉં. નથી સુદામાએ માગ્યું અને નથી દ્વારકાધીશે સુદામાને ખાલી હાથે જવા દીધા. સંબંધની ઊંચાઈ એમાં છે. ભગવાનની કૃપાથી સાંદીપનીની પાસે એવા સમર્પિત શ્રી હરિના સેવકો છે કે જે લોકો એમ કહેતા હોય, ભાઈ શ્રી આગળની સેવા શું છે, અમને આજ્ઞા કરજો, અમારા માટે સેવા હોય તો પ્લીઝ અમને યાદ કરજો. આવા લોકો પ્રભુએ આપ્યા છે, શ્રી હરિના ભક્તો એવા આપ્યા છે, એટલે ચાલે. રામભાઈ, આ નવું બિલ્ડિંગ જે હવે હોસ્ટેલ બિલ્ડિંગ બને જ ને અત્યારે પોરબંદરમાં, 2000 કરતાં વધારે છોકરાઓને એક જ બિલ્ડિંગમાં સમાવી શકે એવું મને હમણાં આવું જાણવા મળ્યું. અમારા એન્જિનિયરને કહેતા હતા કે ગુજરાત રાજ્યનું સૌથી વધારે ક્ષમતાવાળું કોઈ સિંગલ બિલ્ડિંગ, સૌથી મોટું ગુજરાતનું આ બિલ્ડિંગ બને છે, આખા ગુજરાત રાજ્ય, જેમાં 2000 કરતાં વધારે છોકરાઓ રહેશે, ભણશે, ખાશે, પીશે અને ટકોરા જેવા થાય ભણી કારવીને, અને એક પૈસો લેવામાં નહીં આવે. એમાં ગુજરાત સરકાર એ સાથે જોડાયેલી છે. ચાલો બધા ભેગા મળીને સારું કામ કરીએ, છોકરાઓને ભણાવીએ.
આ રીતે ભણાવશો ને તો કોક સ્ટ્રીટ લાઇટની નીચે એ અજવાળામાં વાંચી વાંચી અને ઊભો થયેલો રામેશ્વરમાંથી ઉદિત થયેલો કોઈક મિસાઇલ મેન ડૉક્ટર કલામ ભારતના રાષ્ટ્રપતિ બનીને એક ભારતના જે રાષ્ટ્રપતિઓ જે ઋષિ ચરિત્ર રાષ્ટ્રપતિઓ એમાં ડૉક્ટર રાધાકૃષ્ણન હોય કે ડૉક્ટર કલામ સાહેબ હોય. ડૉક્ટર કલામ સાહેબ રાષ્ટ્રપતિ હતા ત્યારે સાંદીપની આવ્યા.